કોણ છે તમારા ઉપરી અધિકારી? હાલે આ વિડીયો ચાલુ રાખ. જૂનો ચોટી હે ને હા વલ્લભ વિદ્યાનગર 2 માં કોરો માલ જોયો ગાડીમાં ઉપરથી, એટલે સાહેબ ને કીધું કે આ કામ અટકાવો, અમારું રોડ રસ્તા કાચા નથી કરવા, સારા જોઈએ રસ્તા. હવે આટલા વર્ષે થયો હોય તો સારો જ કરવો જોઈએ ને, સાહેબોએ ધ્યાન આપવું જોઈએ ને થોડું. અમે ગાડીમાં કોરો માલ જોયો એટલે કીધું સાહેબ અટકાવ્યું. ડામર વગરનો કોરી કાકરી મિલા ઓછું મિક્સ હતું એમ. હા રોકાયું જ ને, કઈ નહીં કે કંપની ફોલ્ટ છે તો થઈ જશે. ગાડી આવે સાઈડમાં મુકાવી દીધી ગાડી. ધ્યાન દેવું જોઈએ બધા સાહેબોએ. હા કડક કાર્યવાહી થવી જોઈએ. ઓલા લોકોને કેવું પડે કે વ્યવસ્થિત કામ થવું જોઈએ રોડ રસ્તા આપડા. સમગ્ર વિગતમાં એવી હતી સાહેબ, આ લોકો એના એજન્સીથી ઉપર જે ડામર આવતો હતો એ નબળી ગુણવત્તાનો આવતો હતો, જેથી કરીને એના અધિકારીઓને પણ નહોતી ખબર. જે ઉપર બાયુ કામ કરતી હતી ત્યારે ડમ્પરની અંદર જોયો તો કોરી કાકરીને ડામર બે મિક્સ કર્યા વગરનો પાથરતા હતા, તો જેથી કરીને રોલર સાઈડમાં ચાલતું હતું. જ્યારે ઉપરથી બાયુએ કીધું ત્યારે ખબર પડી અને એમના અધિકારીઓને પણ જાણ કરી, ત્યારે એ લોકોએ બંધ કરી દીધું, કામ પણ રોકાવી દીધું. અધિકારીને ખબર પડી અને આપણે બાયુએ બંધ કરાવ્યું, આ બંધ કરો એટલે બંધ કરી દીધું. નબળી ગુણવત્તાનું કામ ચાલુ હતું એટલા માટે પછી એ લોકોએ સ્વીકારી લીધું કે અમારો ઉપર ટેકનિકલ ફોલ્ટના હિસાબે આ ગાડી ભરાઈને આવેલી છે. હવે આ લોકો એવું કહે છે, પણ હકીકતમાં શું હોય તો એ લોકોની મિલીભગત હોય તો એ જોઈ લે. બાકીનું કામ બંધ કરાવીને એ લોકોએ સ્વીકારી લીધું છે. અને એ જે કટકામાં જે કોરો ડામર આવ્યો છે ત્યાં રિટર્ન ડામર અભિયાલ ઉખેડી અને કરવાની જવાબદારી લીધી છે. થવી જ જોઈને સાહેબ. આ તો પબ્લિક અબૂધ કોમ છે, અબૂધ, જેથી કરીને પબ્લિકને કાંઈ ખબર જ નથી એવું અધિકારીઓ સમજે છે ક્યારેક. પણ જે તે સમયે આવું બહાર આવવું જરૂરી છે ને પબ્લિકે લેવું જરૂરી છે. અગર આ લોકો આવી રીતે 2-3 વર્ષ ના થાય તે ડામર તૂટી જાય સાહેબ, નબળી ગુણવત્તાના હિસાબે. શું માંગ છે તમારી? હવે અમારી માંગ એ છે કે આવું બીજી જગ્યાએ થવું ન જોઈએ અને આ ડામર જે કાંઈ છે ઉખેડીને અભિહાલ રિટર્ન નવો બનાવવાનો છે.